નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં બેફામપણે બાયોડીઝલનો ગોરખધંધો છતાં તંત્રનું મૌન। ગુજરાત ન્યૂઝે રાણાવાવમાં ચાલતા આ ગોરખધંધાનો કર્યો પર્દાફાશ। પોરબંદર સહિત 7 મહાનગરપાલિકાના સીમાંકનના થયા આદેશ। પોરબંદરમાં વોર્ડની સંખ્યા યથાવત, વિસ્તાર અને વસ્તીમાં થયો વધારો। ઉપલેટામાં રોગચાળાને લઈને સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ઘસારો। રોગચાળાને લઈને હોસ્પિટલ તંત્ર સજ્જ હોવાનો તંત્રએ કર્યો દાવો। જામકંડોળાના પાદરિયા ગામમાં 3 બાળકો તળાવમાં ડૂબી જતા મોત। નાહવા ગયેલા બાળકો પાણીમાં ગરકાવ થયા હોવાનું અનુમાન। પોરબંદર જિલ્લામાં બેફામપણે બાયોડીઝલનો ગોરખધંધો ચાલી રહ્યો છે। ખૂબીની વાત એ છે કે આ અંગે છેલ્લા 2 દિવસથી મીડિયામાં સ્ટિંગ ઓપરેશન સહિતના અહેવાલો પ્રસારિત થઈ રહ્યા છે। તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી। ત્યારે આજે અમે રાણાવાવમાં ચાલતા આ ગોરખધંધાનો પર્દાફાશ કરીશું। પોરબંદર જિલ્લામાં લાખો લીટર બાયોડીઝલનો ખુલ્લેઆમ વેપાર થઈ રહ્યો છે, જેમાં સરકારને ટેક્સની મોટી રકમનું નુકસાન જઈ રહ્યું છે। તેમ છતાં તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી। આ અંગે મોટાભાગના મીડિયામાં અહેવાલો પણ પ્રસિદ્ધ અને પ્રસારિત થઈ રહ્યા છે, તેમ છતાં કોઈ કાર્યવાહી નહીં। આવા સવાલ જિલ્લાના નાગરિકો કરી રહ્યા છે। એટલું જ નહીં, પરંતુ એક ડીઝલ પોઈન્ટ પરથી તમામ વિભાગનો મળી માસિક ₹2.5 લાખનો હપ્તો પણ લેવાતો હોવાની જિલ્લાભરમાં ચર્ચા જાગી છે। ત્યારે આ મામલે ગાંધીનગર સહિત ઉચ્ચ કક્ષાએથી તપાસ પણ જરૂરી બની જાય છે। ગુજરાત ન્યૂઝ સતત 3 દિવસથી આવા ઈંધણ માફિયાઓને ખુલ્લા પાડી રહ્યું છે। ત્યારે આજે આપણે વાત કરીશું રાણાવાવની। રાણાવાવમાં પણ કુતિયાણા અને પોરબંદરની જેમ જ ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ ચાલતું હોવાનું જાણવા મળ્યું છે, જેમાં રાણાવાવ રેલવે સ્ટેશનથી લઈ જામનગર ચોકડી સુધીમાં 4 જેટલા બાયોડીઝલના ગેરકાયદેસર પંપો ચાલે છે। ત્યારે આજે ગુજરાત ન્યૂઝ રાણાવાવની ટીમની તપાસ દરમિયાન જામનગર ચોકડી પાસે આવેલ પંપ પર જઈ જોયું તો પંપમાં લગભગ 30 થી 40 હજાર લીટરનો સ્ટોક તો જોવા મળતો હતો અને વેચાણ પણ ચાલુ હતું। ઉલ્લેખનીય છે કે આ પંપની 500 મીટરની નજીક જ મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશન પણ આવેલું છે, પરંતુ મામલતદાર કે પોલીસને આ ગોરખધંધો દેખાતો નથી। ત્યારે લોકો તંત્રની આંખ પર ભ્રષ્ટાચારના ચશ્મા હોવાની રીતસરની ચર્ચા કરી રહ્યા છે। તો બાકીના 3 પંપ ખાખરિયા ચોકડીથી રેલવે સ્ટેશનના 3 કિલોમીટરના અંતરમાં ચાલે છે। ત્યાં જ્યારે ગુજરાત ન્યૂઝ રાણાવાવની ટીમ પહોંચી તો તે બંધ જોવા મળ્યા હતા, કારણ કે પ્રથમ પંપ માલિકે બાકીનાને જાણ કરી દીધી કે ગુજરાત ન્યૂઝની ટીમ આવે છે। બીજું એવું પણ જાણવા મળ્યું હતું કે બાયોડીઝલ ₹72માં પ્રતિ લીટર વેચાય છે, જ્યારે ડીઝલ ₹90 આસપાસ વેચાય છે। આ બાયોડીઝલ પંપ ધારકોને અંદાજે 1 લીટરે સીધા 6 થી 7 રૂપિયાનો નફો થાય છે, પણ સરકારને સીધા રોજ કરોડો રૂપિયાના ટેક્સનું નુકસાન થઈ રહ્યું છે। તેમ છતાં કાર્યવાહી નહીં। રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ। પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર બાયોડીઝલના વેચાણ સામે તંત્રએ ઘૂંટણિયા ટેકવી દીધા। ત્યારે હવે આ મામલે રાષ્ટ્રહિતનો વિચાર કરનારી કેટલીક સંસ્થાઓ આગળ આવી રહી છે। પ્રાપ્ત માહિતી મુજબ જો નજીકના જ સમયમાં તંત્ર દ્વારા આ ગોરખધંધા સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો જનતા રેડ પણ થઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। પોરબંદર શહેરમાં હવે વિકાસના કામો હાથમાં લેવામાં આવી રહ્યા છે। ખાસ કરીને ઓડદર રોડ પર બ્યુટિફિકેશન કરવામાં આવશે, જેમાં આ કામ માટે સૈદ્ધાંતિક મંજૂરી પણ મળી ગઈ છે। પોરબંદરથી ઓડદર રોડની બંને બાજુ ₹293 લાખના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવશે, જેથી સમગ્ર વિસ્તારના વિકાસમાં વધારો થશે। પોરબંદરથી ઓડદર રોડ પર ₹293 લાખ ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવશે, જેમાં પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન ફંડની જોગવાઈ હેઠળ પોરબંદર ઓડદર રોડની બંને બાજુ બ્યુટિફિકેશનની કામગીરી માટે રકમ ₹293 લાખની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં
કરવામાં આવી છે. આથી સમગ્ર માર્ગ પર બંને બાજુ વૃક્ષારોપણ, હયાત વૃક્ષોનું પાંજરા મૂકી સંરક્ષણ ઉપરાંત વિવિધ સ્થળ પર સેલ્ફી પોઈન્ટ પણ મૂકવામાં આવશે, જેથી સમગ્ર વિસ્તારના વિકાસને વેગ મળશે અને માર્ગની સુંદરતાને ચાર ચાંદ પણ લાગશે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર સહિત નવી બનેલી તમામ 7 મહાનગરપાલિકાના સીમાંકનના આદેશ સરકારે આપ્યા છે. ત્યારે પોરબંદરમાં વોર્ડની સંખ્યા યથાવત રહેશે, પરંતુ વિસ્તાર અને વસ્તીમાં વધારો થશે તેવું જાણવા મળે છે. તેમજ સીમાંકન બાદ મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 13 વોર્ડ અને કુલ 52 બેઠકો હશે, જેમાં 50% એટલે કે 26 બેઠક મહિલા ઉમેદવારો માટે અનામત રહેશે અને કુલ બેઠકના 27% અન્ય ઓબીસીના ઉમેદવારો માટે અનામત રહેશે. આ વર્ષે 1 જાન્યુઆરીના રોજ રાજ્ય મંત્રીમંડળે ગુજરાતમાં નવી મ્યુનિસિપલ કોર્પોરેશનની રચનાને મંજૂરી આપી હતી. સીમાંકનના આદેશ થતાં હવે વોર્ડ સીમાંકનની કામગીરીમાં વેગ આવશે. જોકે અગાઉ નગરપાલિકા વખતે પણ પોરબંદરમાં 13 વોર્ડ અને 52 સુધરાય સભ્યો હતા. તે રીતે જ મહાનગરપાલિકામાં પણ હશે. જોકે મહાનગરપાલિકામાં વોર્ડના વિસ્તારમાં વધારો થશે, ઉપરાંત વસ્તીમાં પણ વધારો થશે અને દરેક વોર્ડમાં અંદાજિત વસ્તી 20,000 થી 22,000ની રહેશે તેવું જાણવા મળે છે. સીમાંકનની ગતિવિધિ શરૂ થતાં રાજકીય પક્ષો પણ સજ્જ બન્યા છે, કારણ કે ડિસેમ્બર સુધીમાં સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તુરંત જ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા છે. આથી તમામ રાજકીય પક્ષોના આગેવાનો અને કાર્યકરો ઉપરાંત ટિકિટ ઉત્સુક મૂર્તિયાઓ હરકતમાં આવી ગયા છે અને પોતપોતાના વિસ્તારની મુલાકાત લઈ લોકોના હાલચાલ પૂછતા થઈ ગયા છે. બીજી તરફ પોતાને જ ટિકિટ મળે તે માટે લોબિંગ પણ શરૂ થઈ ગયું છે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરના વોર્ડ નંબર 7માં વર્ષો જૂના પીવાના પાણીની પાઇપલાઇન આવેલી છે. આ પાઇપલાઇન અવારનવાર તૂટી જતી હોવાથી સ્થાનિકોને પીવાનું પાણી મળતું નથી, જેથી આ વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇન નાખવા આગેવાન દ્વારા મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરના ખારવાવાડ વોર્ડ નંબર 7માં વર્ષો પૂર્વે પાલિકા દ્વારા પીવાના પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હતી. આ પાઇપલાઇન હાલ બિસ્માર હાલતમાં બની જતા અવારનવાર તૂટી જાય છે, જેથી વોર્ડ નંબર 7ના અમુક વિસ્તારમાં પૂરતું પીવાનું પાણી મળતું નથી. જેથી આ વિસ્તારના આગેવાન જીવનભાઈ જુંગી દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરી વોર્ડ નંબર 7માં પીવાના પાણી માટે નવી પાઇપલાઇન નાખવા માંગ કરી હતી. વોર્ડ નંબર 7ની અંદર મેં પાણીની 3 લાઈનો લીક છે, જે વિસ્તારને લગભગ 60 થી 70 મકાનોમાં 3 જગ્યાએ લીકેજ છે, જેમાં મકાનોમાં પાણી નથી આવતું. એ બાબતની મેં કમિશનર સાહેબ પ્રજાપતિને એક રજૂઆત કરી, કારણ કે જે જેલવાના રાજાસાહેબના તો જૂની પાઇપલાઇન છે એ લીક થઈ ગઈ છે અને એના કારણે પાણી નથી આવતું. મારી માંગણી એવી હતી કે વોર્ડ નંબર 7ની અંદર જે જૂની ખરપીટ લઈને ભારતીબેનના ઘર કે પ્રેમજીપીના ઘર સુધી અને બીજા નંબરમાં મોટા પંજા સોનાનિયા ચોકથી મોટા પંજા સુધી અને ત્રીજા નંબરમાં જે 75માં તરવાડી છે એમાં લાઈન પાણી આવતું નથી. આ બાબતે તાત્કાલિક ગેલવેનાની લાઈન બદલાવી અને તાત્કાલિક ધોરણે ચાલુ કરવી જોઈએ, નવી પાઇપલાઇન નાખવી જોઈએ, જેનાથી એ લોકોને રાહત. એક તો અત્યારે 40 ડિગ્રી જેવું ટેમ્પરેચર, 36 થી 40 ડિગ્રીની વચ્ચે અપડાઉન ટેમ્પરેચર થાય ને, બીજું એ પાણીની સમસ્યા છે. તો તાત્કાલિક ધોરણે અત્યારે પાણીની સમસ્યા દૂર કરે એવી મારી માંગણી હતી. પોરબંદર શહેરના વોર્ડ નંબર 7માં સરાસિયા ચકલાથી બેલનાથ મંદિર સુધી જૂની ખડપેટથી ભારતીબેનના મકાન સુધીની પાઇપલાઇન બિસ્માર હાલતમાં હોવાથી આ વિસ્તારમાં પૂરતું પીવાનું પાણી મળતું નથી. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024 એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પોરબંદર શહેરે કેન્દ્ર લેવલે 100મો નંબર અને રાજ્ય લેવલે 37મો નંબર મેળવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ હેઠળ દર વર્ષે સમગ્ર દેશમાં અલગ અલગ 4 કેટેગરીમાં એવોર્ડની જાહેરાત કરવામાં આવે છે. આ માટે સર્વે પણ કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024 એવોર્ડનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને આ સર્વેનું પરિણામ જાહેર થયું છે, જેમાં પોરબંદર શહેરનો માધ્યમ શહેરની કેટેગરીમાં આવતા 800 જેટલા શહેરમાંથી 100મો નંબર આવ્યો હતો. તેમજ રાજ્ય કક્ષાએ માધ્યમ શહેરની કેટેગરીમાં આવતા
51 શહેરમાંથી 37મો નંબર મેળવ્યો હતો. જોકે ગત વર્ષે પોરબંદર શહેરનો કેન્દ્ર લેવલે 286મો નંબર મેળવ્યો હતો તો રાજ્ય કક્ષાએ 15મો નંબર મેળવ્યો હતો. આ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણમાં પોરબંદર શહેરને 12,000 માર્ક્સમાંથી 9,074 માર્ક્સ મેળવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર SBI ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા મહિલાઓને વિનામૂલ્યે રમકડા બનાવવાની તાલીમ આપવામાં આવી હતી, જેમાં 23 બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે આ તાલીમ અપાઈ હતી, જેમાં ગેસ્ટ ફેકલ્ટી સહિતનાઓની ઉપસ્થિતિમાં તાલીમ લીધેલ બહેનોને સર્ટિફિકેટ એનાયત કરાયા હતા. પોરબંદર જિલ્લા રાણાવાવ ખંભાળિયા રોડ પર બિલેશ્વરથી મોડપડ વચ્ચે એક બ્રિજ આવેલો છે. ત્યાંથી આ બ્રિજ પર ભારે અને મધ્યમ વાહનોની અવરજવર પર તાત્કાલિક પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. પોરબંદર જિલ્લામાં માર્ગ સુરક્ષાના હેતુસર રાણાવાવ ભાણવડ ખંભાળિયા રોડ પર બિલેશ્વરથી મોડપર ગામ વચ્ચે એમ્બ્યુલન્સ, કાર અને દ્વિચક્રી વાહનો સિવાયના ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવાયો છે, જેમાં તાત્કાલિક ધોરણે સંપૂર્ણપણે 3 માસ માટે પ્રતિબંધ અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ JB વદ્દર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર રાણાવાવ તાલુકાના બિલેશ્વર ગામ પાસે આવેલ મેજર બ્રિજ તથા તરસાઈના પાટિયા પાસે આવેલ બ્રિજ ખરાબ પરિસ્થિતિમાં હોવાથી આ માઇનોર બ્રિજ પર એમ્બ્યુલન્સ, કાર અને દ્વિચક્રી વાહનો સિવાયના ભારે અને મધ્યમ વાહનોની અવરજવર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, જેમાં વૈકલ્પિક રૂટ તરીકે પોરબંદરથી ખંભાળિયા આવતા જતા વાહનો માટે પોરબંદર બાયપાસ, સોમનાથ દ્વારકા રોડ, અડવાણા ખંભાળિયા રોડનો ઉપયોગ કરવાનો રહેશે, તેમજ પોરબંદરથી ભાણવડ જતા ભારે વાહનો માટે પોરબંદર બાયપાસ, સોમનાથ દ્વારકા રોડ પર બખલ્લા, નાગકા, ભાણવડ રોડનો ઉપયોગ કરવાનો રહેશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટામાં રોગચાળાને લઈને સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ રોગચાળાના વધારાને લઈને હોસ્પિટલ તંત્ર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ હોવાનો દાવો કરાયો છે. હાલ વરસાદી ઋતુ ચાલે છે, જેને લઈને રસ્તાઓ પર પાણી ભરાતા રહે છે અને લોકોના ઘર પાસે પણ પાણીના ખાડાઓ ભરાઈ રહેતા હોય છે, જેમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જતો હોય છે. ત્યારે લોકોમાં રોગચાળો ફેલાય છે, જેને લઈને ઉપલેટામાં વાયરલ તાવ, મેલેરિયા, ટાઇફોઇડ તેમજ શરદી ઉધરસના દર્દીઓમાં વધારો જોવા મળે છે. ત્યારે થોડા દિવસોથી સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો વધુ ઘસારો જોવા મળે છે. હાલ ફક્ત સરકારી હોસ્પિટલમાં રોજના આવતા વાયરલ ઇન્ફેક્શન અને શરદી ઉધરસના 500થી વધુ OPD થતી હોવાનું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અને મેડિકલ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું. હેલો, હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા ગરેજા, કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં સુપ્રિન્ટેન્ડન્ટના જેમ 3 વર્ષથી ફરજ બજાવું છું અને નેત્ર સર્જનના જેમ છેલ્લા 12 વર્ષથી ફરજ બજાવું છું. અહીંયા આપણે જોઈએ તો અત્યારે OPDમાં લગભગ 20% થી 40% વધારો થયો છે. પેશન્ટ્સનો ઘસારો અત્યારે વધારે થાય છે, તેના માટે અમારો સ્ટાફ પૂરી મહેનત કરીને સરસ સેવા પૂરી પાડે છે બધા પેશન્ટ્સને, અને સારી સેવા મળે, સારવાર મળે એનો પૂરતો પ્રયત્ન કરીએ છીએ અમે. અત્યારે થોડું મહેકમ અમારું ઓછું છે, ક્લાસ 4 ને ક્લાસ 3 એટલે નર્સિંગ સ્ટાફ અને સ્વીપર્સમાં, જેની રજૂઆત અમે સરકારને કરેલી છે, જે ટૂંક સમયમાં અમને આશ્વાસન છે કે અમને પૂરી પાડવામાં આવશે. અત્યારે જે OPDમાં ઘસારો વધ્યો છે પેશન્ટ્સનો, એમાં અમારો OPD છે ગાયનેક OPD, જનરલ OPD, આંખની OPD, આ મુખ્ય OPD છે અમારી, જેના અંદર પેશન્ટ્સનો વધારો જોવા મળે છે. આંખના દર્દીમાં હું કહું તો અમારે મોતિયાના પેશન્ટ ઘણા વધારે આવે છે અત્યારે, અને વેલના. બાકી ઓપરેશન તો અમે ઘણા કરીએ જ છે, જેમાં મોતિયો, વેલ, પછી ત્રાંસી આંખના, જેને આંખ નથી હોતી અને કોસ્મેટિક સર્જરી, એ બધું અમે ટ્રીટમેન્ટ આપીએ છીએ બધા પેશન્ટને. જનરલ OPDમાં જોઈએ તો અત્યારે જે ઘસારો વધ્યો છે એના અંદર આપણે જે રેસ્પિરેટરી ટ્રેક્ટ એટલે શરદી, ઉધરસ ને તાવના પેશન્ટ ઘણા આવે છે, અને અમુક ઝાડા ઉલટીના કેસીસ થોડા આવે છે, એના વધારા થયા છે. જેના માટે પેશન્ટને કહેવા માંગુ છું અત્યારે કે આપણે વ્યવસ્થિત હાથ ધોઈને પછી જમીએ, બહારનું એવું હોય તો થોડું ઓછું જમીએ, અને જમવું પડે એવું હોય તો હાઇજીનનું, ચોખ્ખાઈનું આપણે થોડું ધ્યાન રાખીએ. એનું આપણે કરીએ તો આ બધી તકલીફથી આપણે મટી શકીએ છીએ. બીજું અત્યારે એવું છે કે આપણે ગાયનેક OPD પણ બહુ સરસ કામ કરે છે અત્યારે ડિપાર્ટમેન્ટ, જેમાં અમારે લગભગ 100 ડિલિવરી આસપાસ અમારા હોસ્પિટલમાં થાય છે. અને આંખની OPD લગભગ અમારે પહેલા 100ની OPD થતી, હવે અમારે 150 થી 200 પેશન્ટની OPD અત્યારે થાય છે. ઓપરેશનમાં અમે લગભગ
દર અઠવાડિયે અમે લગભગ 40 થી 50 ઓપરેશન ઓછામાં ઓછા કરીએ છીએ અને બાકી ઇમરજન્સી સારવાર તો અમારી 24 કલાક હોસ્પિટલમાં ચાલુ જ હોય છે. આ બધું જે અમે અત્યારે સરસ કામગીરી કરીએ છીએ એના માટે હોસ્પિટલ સબ ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર અમારી ઉપલેટા હોસ્પિટલ છે, 3જા નંબર આવે છે આખા ગુજરાતમાં. અને આના માટે આપણે નવી બિલ્ડિંગ પણ અત્યારે હોસ્પિટલમાં બની છે કમ્પાઉન્ડમાં, જે ટૂંક સમયમાં શરૂઆત થશે. એને અમને બધા ઉપલેટાની પબ્લિક પ્લસ આજુબાજુના ગામડાની પબ્લિકને એની બેનિફિટ મળશે એનો અમે અત્યારે ખૂબ પ્રયત્ન કરીએ છીએ. ડોક્ટર એન.જે. પટેલ, મેડિકલ ઓફિસર, કોટેજ હોસ્પિટલ ઉપલેટા. હાલમાં હું મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું કોટેજ હોસ્પિટલ ઉપલેટા ખાતે, જેમાં રૂટીન ઓપીડી ડેઇલીની બધા વિભાગની ટોટલ કરતા 500 થી 700 જેટલી હોય છે. અને અત્યારે હાલમાં સિઝનલ વાયરલ ફ્લૂ અને ઝાડા ઉલટીના કેસ પણ થોડા વધારે પ્રમાણમાં સિઝનના લીધે વધેલા છે, જેથી પબ્લિકે થોડી તકેદારી રાખવી પડે કે જેની અંદર બહારનું ખાવા પીવાનું ઓછું કરવું પડે, પાણી હોય જે ખરાબ આવતું હોય તો ઉકાળીને પીવું પડે, એ બધી તકેદારીઓ રાખવી પડે. અને વધારે તાવ કે ઝાડા કે એવું બધું વધારે હોય તો હેલ્થ સેન્ટરની મુલાકાત લઈને આરોગ્યનું ધ્યાન રાખવું હોય હિતાવ. આવી વાયરલ ઇન્ફેક્શનની બીમારીમાંથી તેમજ અન્ય નાની મોટી બીમારીઓ કે આંખને લગતી કોઈપણ બીમારીમાં ઉપલેટા સરકારી હોસ્પિટલ સજ્જ છે. સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. એક સપ્તાહ પૂર્વે પોરબંદર જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા ધારાસભ્ય સહિતના આગેવાનોને રજૂઆત કરાઈ હતી, જેમાં જણાવ્યું હતું કે કરસન મોઢા નામના વ્યક્તિએ શાળા સંચાલક મંડળ સાથે કોઈ સંબંધ નથી. તાજેતરમાં આ વ્યક્તિએ જે રજૂઆત કરી હતી તે તેમની વ્યક્તિગત રજૂઆત હતી, ત્યારે આ મામલે કરશનભાઈ મોઢાએ ખુલાસો કર્યો છે. હું જ્યારથી મેં પોરબંદર જિલ્લા શાળા સંચાલક મંડળના મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી છે એ પૂર્વે પોરબંદર જિલ્લામાં ફક્ત 2 જ પરીક્ષા કેન્દ્રો હતા, એક કુતિયાણા અને એક પોરબંદર. અને પોરબંદર જિલ્લામાં 3 સરકારી માધ્યમિક શાળાઓ હતી, કુતિયાણા, રાણાવાવ અને પોરબંદર. મારા કાર્યકાળ દરમિયાન જુદી જુદી રજૂઆતો અને તાલુકા અને જિલ્લાના તમામ રાજકીય પક્ષોના આગેવાનોને સાથ અને સહકારથી હાલના સંજોગોમાં 12 નવા કેન્દ્રો અને 23 નવી શાળાઓ શરૂ કરાવી છે. અને અત્યારે મારે એક ગાંધીનગર એસટી બસ મળતી નથી, એક જ એસટી બસ છે, ટિકિટનું ઓનલાઈન બુકિંગ થતું નથી, એની માગણી મને રજૂઆત ચાલુ છે. કેમ કે દરેક વડી કચેરીઓ છે ને એ ગાંધીનગર મુકામે હોય અને પોરબંદર જિલ્લાના વિદ્યાર્થીઓ અને શાળાના કર્મચારીઓ અથવા તો બધી તમામ જિલ્લાના કર્મચારીઓને જવા આવવા માટે ટીએડીઓનો મોટો પ્રશ્ન ઊભો થાય છે. કારણ કે ટ્રાવેલ્સની ટિકિટ છે એ 800 850 છે, જ્યારે એસટીની સ્લીપિંગ ટિકિટ 428 રૂપિયા છે. તો ટીએડીએમાં કેરી આવે છે. એટલે એની મારી અત્યારે જે રજૂઆતની લડાઈ ચાલુ છે કે બીજી એસટી બસ વિદ્યાર્થીઓ જે ભણતા અને શાળાના સંચાલકોના આચાર્યોને જવા આવવામાં ગાંધીનગર મુકામે જવામાં તકલીફ પડે છે એ, અને બીજી માધુપુર મુકામે સરકારી કોલેજ ચાલુ કરવાના ઘણા સમયથી હું પ્રયત્ન કરું છું. કેમ કે માધુપુર એ ગેડ વિસ્તાર છે અને ત્યાંના વિદ્યાર્થીઓ પોરબંદર જિલ્લામાં 12મું પાસ કર્યું હોય એટલે એને માંગરોળ જિલ્લામાં કે બીજે ક્યાંય પણ જાય તો એને અધર જિલ્લાના કોટા ઉપર એડમિશન લેવું પડે છે. એમાં 70-30નો રેશિયો હોય. 70% જે તે જિલ્લામાં પાસ કરેલા વિદ્યાર્થીઓ અને 30% અધર જિલ્લાના વિદ્યાર્થીઓ. એટલે 30%માં અધર જિલ્લાના એટલે કે તમામ જિલ્લાઓ એમાં એ વિદ્યાર્થીઓ એડમિશન માટે હરીફાઈ કરી શકે. એટલે એક મોટો પ્રશ્ન છે. અને માધુપુરથી પોરબંદર ઘણું દૂર થાય છે. અને 7-6-23થી સ્કૂલ ટ્રાન્સપોર્ટેશન જે વિનામૂલ્ય છે એ માત્ર ને માત્ર શહેરી વિસ્તાર માટે, એટલે કે પોરબંદર જિલ્લામાં શહેરી વિસ્તાર એક જ આવે, 50,000 કે 50,000થી વધારે વસ્તી ધરાવતા વિસ્તારમાં સ્કૂલ વાહનની પરમિટ મળી શકે. અને આ સ્કૂલ વાહનો જે છે એ બહારના રાજ્યોના લઈ અને અહીંના આરટીઓ પાર્સિંગ કરી દે છે જૂના. એમાં ખરેખર ડુપ્લિકેટ વીમાઓ, ડુપ્લિકેટ ફિટનેસ અને ડુપ્લિકેટ આરસી બુક હોવાની શક્યતાઓ છે. તેમજ આ જે માનો કે માલદેવભાઈ અને જે ભાઈ અશોક રામ જે કહે કે સેલ્ફ ફાઇનાન્સ સૌરાષ્ટ્રનો ચેરમેન છે, માલદેવભાઈ એમ કહે છે કે હું મંડળનો પ્રમુખ છે. કરશનભાઈ જે રજૂઆત કરી એ મંડળને કંઈ લેવા દેવા નથી. હું મહામંત્રી છું અને બંધારણની અંદર મહામંત્રીએ તમામ પ્રકારના
ફરિયાદો અને પત્રવ્યવહાર કરવાના હોય છે. બીજું કે અશોકરામે ના જે છે એની હોદ્દાને દુરુપયોગ કરી અને બાટવા કેન્દ્ર બંધ થયું, સરળિયા કેન્દ્ર લઈ આવ્યા છે એ, અને માલદેવભાઈને પાપે જે અડવાણા કેન્દ્ર બંધ થયું છે એની કાયદાકીય રજૂઆત હવે પછી જે મારા ઉપર આક્ષેપ જે થયેલા છે એ લોકો સાબિત નહીં કરી આપે તો હું એમાં કાયદાકીય કાર્યવાહી કરીશ અને ષડયંત્રની ફરિયાદ પર દાખલ કરીશ કદાચ. કારણ કે પોરબંદર જે 536 શાળાઓ છે એમાંથી આવી 40-50 શાળાઓને જે ગેરરીતિ શાળાઓને માલદેવભાઈ જે સપોર્ટ કરી અને 500 શાળાઓને અસર કરતા પ્રશ્ન થાય છે એને સપોર્ટ કર્યો છે. અને માલદેવભાઈ છે એ ગ્રાન્ટેડ શાળાઓનું નેતૃત્વ કરે છે. તો મફત શિક્ષણ આપતી સંસ્થાઓને માલદેવભાઈને ચાલુ રાખવી છે કે મફત આપતી શિક્ષણ શાળાઓ બંધ કરાવવી છે અને આ સ્વનિર્ભર શાળાઓને લૂંટવાનો ઇજારો આપી દેવો છે એ માલદેવભાઈ સ્પષ્ટ કરે. પોરબંદર કમલાબાગ પોલીસ મથકની ટીમ દ્વારા અસામાજિક તત્વોની મિલકતની તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં મહાનગરપાલિકાની ટીમને સાથે રાખી નરસિંહ ટેકરી સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોરબંદર પોલીસ દ્વારા 3 માસ પૂર્વે અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી તેઓના વીજ કનેક્શન અને રહેણાંક મકાનની તપાસ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત કમલાબાગ પોલીસ મથક દ્વારા પણ 22 અસામાજિક તત્વોને ત્યાં ચેકિંગ કરી કેટલાક સ્થળોએ વીજ કનેક્શન પણ કટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે તેમની મિલકતની ચકાસણી હાથ ધરવામાં આવી છે. પીઆઈ આરસી કાનમિયા અને સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નરસિંહ ટેકરી સહિતના વિસ્તારોમાં અસામાજિક તત્વોની મિલકત અંગે તપાસ હાથ ધરી હતી, જેમાં મહાનગરપાલિકાની ટીમને સાથે રાખી 22 જગ્યાએ તપાસ કરી મિલકતની કાયદેસરતા અને મિલકત આસપાસ દબાણ કરાયું છે કે કેમ તે અંગે માપણી કરી માહિતી એકત્ર કરવામાં આવી હતી અને મિલકતના નકશા તપાસીને બાંધકામ મંજૂરી અંગેના કાગળો પણ તપાસવામાં આવ્યા હતા. આ કામગીરી મોડી સાંજ સુધી ચાલી હતી અને તમામની ચકાસણી બાદ જો ક્યાંય દબાણ થયું હોવાનું સામે આવશે તો તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળે છે. પોલીસના એકાએક ચેકિંગના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કોલીખડા ગામે 2 વેવાઈઓ વચ્ચે મનદુખ થતા મારામારી સર્જાઈ હતી, જેમાં એકબીજા પર તલવાર અને પાઇપ વડે હુમલો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના કોલીખડા ગામે માતાજીના મંદિર પાસે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા ગલાભાઈ પુંજાભાઈ ચાવડા નામના વૃદ્ધ દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેની દીકરી સંતોક દેગામ ગામના પરબત દેવાભાઈ કોડિયાતરના ઘરે સાસરે છે અને તેમના વેવાઈ દેવાભાઈ ડાયાભાઈ કોડિયાતરની દીકરી લીલુ ગલાભાઈના દીકરા રાણાની પત્ની થાય છે. 5 દિવસ પહેલા ગલાભાઈને દીકરી સંતોકે ફોન કરીને કહ્યું હતું કે તેનો પતિ તેને મારે છે, જેથી પિયરમાં તેડી જવાની વાત થઈ હતી. ત્યારે 2 દિવસ પછી ગલાભાઈએ તેના વેવાઈ દેવાભાઈ ડાયાભાઈ કોડિયાતરને ફોન કરીને આ મામલે જાણ કરી હતી, જેમાં બોલાચાલી થઈ હતી. ત્યારબાદ વેવાઈને 2-3 વખત ફોન કરીને દીકરી સંતોકને મૂકી જવા માટે ગલાભાઈએ જણાવ્યું હતું, પરંતુ તેઓ મૂકવા આવ્યા ન હતા. ત્યારબાદ કારા દેવા કોડિયાતર, દેવા ડાયા કોડિયાતર અને જમાઈ પરબત ગલાભાઈના ઘરે પહોંચ્યા હતા. તેમની પાસે લોખંડના પાઇપ, ધોકા અને તલવાર હતા. ત્રણેય ઈસમો ગલાભાઈના ડેલામાં આવીને આધેડને મારવા લાગ્યા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા, જેમાં ગલાભાઈને પાઇપ વડે મારતા ઈજા થઈ હતી. તો તેમના દીકરા વેજાને પણ પાઇપ વડે મારવામાં આવતા માથાના ભાગે ઈજા થઈ હતી. આથી ઇમરજન્સી સેવા 108ને જાણ કરતા એમ્બ્યુલન્સ મારફતે તેઓને ભાવસીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ખાતેથી તેમણે સારવાર લેવાની સાથોસાથ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે તેમના વેવાઈ, જમાઈ અને દીકરીના જેઠ એમ 3 જણાએ ગલાભાઈ અને તેના પરિવારના સભ્યોને માર્યો છે. મારું નામ ગલો કોરીખડા. એ બનવામાં એવું છે કે બેગામનો મારો વેવાય છે દેવા ડાયા. મારી દીકરીને હાર હતી. એ 5-10 વર્ષ દુઃખ દીધા રાખતા, છોકરીને મારકૂટ કર્યા રાખતા, કામની કોઈ કિંમત ન કરતા. એટલે છોકરીનો ફોન આવ્યો તો બાપા હવે મારી કઈ વ્યવસ્થા કરો ને કે મને મારકૂટ કર્યા રાખે ને આઈના કુટેડ્યા રાખે. હું તો
ફોન કર્યો વેવાઈનો કે ભાઈ તું મારી દીકરીને મેલી જા, તું મારકુટ કરમાં. તો હવે એ લોકો હામાં છે કે તો અમારી દીકરી તેડી જાય. તો કઈ વાંધો નહીં, મારી દીકરીને મેલી જા, તમારી દીકરી તેડી જાઓ. એવી બધી માથાકૂટ કરતા કરતા બીજો થઈ ગયો, તલક આવ્યા નહીં. પછી છેલ્લી બાકી ઘેરીનો છોકરો કેળવા આવ્યો. એટલે મેં કીધું મારી દીકરીને તું મેલી જા ભાઈ, ને તારી બી નજરતો જાય. એવી માથાકૂટ કરતા તો ઓલા ફોન કરીને ધબાધબીમાં પૂગી આવ્યા ડેલા. એટલી પછી અમે 3 જણા હતા, એ લોકો 3 જણા હતા, અમારા હાથમાં કઈ હતું નહીં. એકના પાસે તલવાર હતી, એકના પાસે પાટ જેવું હતું, ને એકના પાસે કવાડી હતી. પટાપટી બોલાવતા ડેલા. પછી માણસ આવી ગયા, છૂટા કરી નાખ્યા. મારી પાસે પાવડો હતો, કોઈને લાગ્યો ને, આડો આવી ગયો. 3 વ્યક્તિને લાગ્યું. પાવડો હતો ને એટલે બચાવ થઈ ગયો. એમ આને જ્યાં તલવારનો લીટો થયો, મને પાઇપનો ધોકો લાગ્યો. દેવા ડયા, કારું દેવા, પરબત દેવા, 3 જણા. જામકંડોળાના પાદરિયા ગામના ખેતમજૂરના 3 બાળકો તળાવમાં ડૂબી ગયા હોવાની માહિતી મળી રહી છે, જેમાં આ બાળકો નાહવા માટે ગયા બાદ પાણીમાં ગરકાવ થતા તેની શોધખોળ હાથ ધરાઈ હતી, જેમાં બાળકોના મૃતદેહ મળી આવતા પીએમ માટે ખસેડાયા છે. આ ઘટના બનતા વહીવટીતંત્ર અને પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. રમેશ કુમાર પુંજાભાઈ અજુડિયા, સરપંચ વૈભવનગર, તાલુકો જામકંડોરણા, જિલ્લો રાજકોટ. અમારા બાજુના ગામ જે પેલા સંયુક્ત પંચાયત હતી પાદરિયા, અને એના સરપંચ પણ સાથે સામેલ છે, ઊભા છે. અમે બને આજે અમારા ગામમાં એક બનાવ બનેલ છે, જે આદિવાસી વિસ્તારના અને એમપીના મજૂરો આવેલ વાડીએ વાવવા. મજૂરના છોકરાઓ તળાવમાં નાહવા પડેલ. નાનું તળાવ હતું, પણ તે તાજેતરમાં ઊંડું થયેલ હશે પાણીના હિસાબે, તો એને છોકરાઓને અજાણતા ઊંડા પાણીમાં વહી ગયેલ અને તેમનું અવસાન થયેલ છે. અને ત્રણેયને સંયુક્ત રીતે રેસ્ક્યુ કરી બાજુના ગામમાંથી તરવૈયાઓ બોલાવી અને એના સાથ સહકારથી રેસ્ક્યુ કરી અને ત્રણેયના અવસાન થતા તે લાશોને કાઢેલ છે. એમાં મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, પીએસઆઈ, ડીવાયએસપી પણ સ્થળ ઉપર હાજર આવી ગયેલ સમયસર, અને તેઓની પણ અમને ખૂબ જ સારી મદદ મળેલ, ગ્રામજનોની પણ મદદ મળેલ, અને તેઓના લાશો અમે સમયસર પોસ્ટમોર્ટમ માટે જામકંડોરણા સિવિલ બાળકો ગુજરી ગયા છે, કેટલા સંતાન? તેમાં એક ભાઈ એમપીના આદિવાસી વિસ્તારના હતા, સંતરામપુર બાજુના. એમના 2 સંતાનો છે અને એકને 1 સંતાન છે. ત્રણેય ટૂંકમાં આદિવાસી વિસ્તારના મજૂર માણસો છે બિચારા. બહુ એના માટે કુટુંબ માટે આફત આવી પડેલ છે. અમે ગામ પણ તેમની સાથે છીએ, એમને પૂરતો સાથ સહકાર આપી એને હયાધારણ આપીને ઠેઠ સુધી સાથે રહેશું. કુતિયાણાના માલણકા ગામે મારામારીની ઘટના બની છે, જેમાં ભીમાભાઈ માલદેભાઈ વિંજુડા પોતાની પત્ની સાથે પોતાના ઘરની આસપાસ સાફ સફાઈ કરતા હતા. તેવા સમયે મેણન માલદેવ વિંજુડા અને તેનો પુત્ર નરેન્દ્રએ ત્યાં પહોંચી બોલાચાલી કરી અને ભીમભાઈને માર માર્યો હતો, જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. રાણાવાવના આદિત્યાણા ગામેથી એક શખ્સ છરી સાથે ઝડપાયો છે, જેમાં હાથી સિમેન્ટ ફેક્ટરી પાસે રહેતા જગદીશ કાના રાઠોડ નામના શખ્સને પોલીસે જાહેરમાં ટેલિફોન એક્સચેન્જ રોડ પરથી છરી સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં બેફામપણે બાયોડીઝલનો ગોરખધંધો છતાં તંત્રનું મૌન. ગુજરાત ન્યૂઝે રાણાવાવમાં ચાલતા આ ગોરખધંધાનો કર્યો પર્દાફાશ. પોરબંદર સહિત 7 મહાનગરપાલિકાના સીમાંકનના થયા આદેશ. પોરબંદરમાં વોર્ડની સંખ્યા યથાવત, વિસ્તાર અને વસ્તીમાં થયો વધારો. ઉપલેટામાં રોગચાળાને લઈને સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ઘસારો. રોગચાળાને લઈને હોસ્પિટલ તંત્ર સજ્જ હોવાનો તંત્રએ કર્યો દાવો. જામકંડોરણાના પાદરિયા ગામમાં 3 બાળકો તળાવમાં ડૂબી જતા મોત. નાહવા ગયેલા બાળકો પાણીમાં ગરકાવ થયા હોવાનું અનુમાન. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.